નમસ્કાર મિત્રો, સ્વાગત છે આ બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આ સપ્તાહ દરમિયાન સોના ચાંદીની બજારમાં કેવા ફેરફાર જોવા મળી શકે છે તે વિશેની માહિતી આ વિડીયોમાં જાણીશું। તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, ખાસ કરીને વાત કરીએ તો આમ જોવા જઈએ તો છેલ્લું જે ગત સપ્તાહ છે તેમાં ખાસ કોઈ મોટી મૂવમેન્ટ જોવા મળી નથી। એકંદરે ઓવરઓલ જે વધઘટ જોવા મળી છે તે 40 થી 50 ડોલર જેટલી સોનામાં વધઘટ જોવા મળી છે અને ચાંદીની બજારમાં પણ ખાસ કોઈ એવી મોટી મૂવમેન્ટ જોવા મળી નથી। બજાર છે તે એકંદરે સ્થિર હોય અને 1,52,000 રૂપિયા સુધીની સપાટી આજુબાજુ જ ભાવ જોવા મળ્યા છે। ખાસ કોઈ મોટો ઘટાડો આ સપ્તાહ દરમિયાન જોવા મળ્યો નથી। ત્યારે આવનારું સપ્તાહ દરમિયાન ગોલ્ડ એક્સપર્ટોના મત અનુસાર કેવું રહી શકે છે તે વિશે વાત કરીએ તો મિત્રો, આવનાર સપ્તાહ દરમિયાન ખાસ કોઈ મોટા એવા ઇવેન્ટો નથી। તેમજ અત્યારે વિવિધ પરિબળોની સ્થિતિ જોવા જઈએ તો સુપ્રીમ કોર્ટમાં જે ટેરિફ વોર વિવાદ ચાલી રહ્યો છે તેનો ચુકાદો કયા તરફી આવે તે સોનાની બજારમાં જે ઇફેક્ટ છે તે કરી શકે છે। પરંતુ અત્યારની સ્થિતિ પ્રમાણે હાલ આ સપ્તાહ દરમિયાન કોઈ મોટા ઇવેન્ટ જણાતા નથી। ચોક્કસપણે યુદ્ધની પરિસ્થિતિ, અમેરિકામાં શટડાઉનની પરિસ્થિતિ, ટેરિફ વોર વિવાદ, આ જે અનેક પરિબળો છે તે માર્કેટ ઉપર ચોક્કસપણે અસર કરતા જોવા મળી રહ્યા છે। પરંતુ એક્સપર્ટોના મત અનુસાર આ સપ્તાહ દરમિયાન કોઈ મોટા ઇવેન્ટો ના હોવાને કારણે ચાંદીની બજાર વિશે તેઓ જણાવતા કહે છે કે ચાંદીની બજારમાં આ વખતે 1,19,000 રૂપિયાથી 1,23,000 રૂપિયા સુધીની સપાટી આ જે સપ્તાહ છે તેમાં રહી શકે છે। મતલબ કે ખાસ કોઈ મોટી મુવમેન્ટ ચાંદીમાં જણાતી નથી તેવી વાત આ સપ્તાહ દરમિયાન ગોલ્ડ એક્સપર્ટોના મત અનુસાર જોવા મળી રહી છે। સોનાની બજાર અંગે તેઓ વધુમાં જણાવતા કહે છે કે સોનાની બજારમાં પણ આ સપ્તાહ દરમિયાન ખાસ કોઈ મોટી હલચલ જોવા નહીં મળે, પરંતુ 1,46,000 થી લઈ અને 1,54,000 રૂપિયા સુધીની વચ્ચેના જે લેવલ છે તેમાં બજાર મુવમેન્ટ કરતી રહે તે પ્રકારની શક્યતાઓ છે। અને ડોલર લેવલે વાત કરીએ તો 3900 ડોલર નીચામાં અને ઊંચામાં 4,085 ડોલરનું જે સપોર્ટ લેવલ છે આ લેવલ વચ્ચે બજાર આ સપ્તાહ દરમિયાન જોવા મળી શકે છે। તો મુખ્યત્વે જોવા જઈએ તો બજારમાં એવા ઇવેન્ટો છે જે એક પ્રકારે અનિશ્ચિતતાઓનો માહોલ ઊભો કરી શકે છે તે 18 તારીખ પછીથી દેખાઈ રહી છે। એટલે જે બજાર છે તેમાં એક પ્રકારે અત્યારે સ્થિરતાનો માહોલ બનેલો છે તે હજી પણ આગામી સપ્તાહમાં પણ બનેલો રહેશે અને 18 તારીખ પછીના સમયગાળા દરમિયાન સોનાની બજારમાં થોડી હલચલ જોવા મળે, ચાંદીની બજારમાં પણ તે પ્રકારે થોડી હલચલ જોવા મળે તે પ્રકારની શક્યતાઓ એક્સપર્ટો વ્યક્ત કરી રહ્યા છે। એટલે આ સપ્તાહ દરમિયાન ખાસ કોઈ મોટી મૂવમેન્ટ જોવા મળે તેવી શક્યતાઓ ઓછી જણાઈ રહી છે તેવી વાત જે એક્સપર્ટ મિત્રો છે તે જણાવી રહ્યા છે। તો મિત્રો, આગામી સમયમાં અત્યારે જે બજાર છે તે એક પ્રકારે હાઈ લેવલ સુધી ગઈ હતી, ત્યારથી ફરીથી નીચે આવી અને છેલ્લા આમ જોવા જઈએ તો 15 દિવસથી એક પ્રકારે જે રેલી હતી તેજીની તે શાંત થઈ ગઈ છે અને જે ઘટાડા તરફી માહોલ હતો તે પણ એક પ્રકારે શાંત થયો હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે બજારમાં જોવા મળી રહી છે। એટલે ઇન્વેસ્ટરો મિત્રો છે અને જે રોકાણકારો છે તે ચોક્કસપણે મૂંઝાયેલા જોવા મળી રહ્યા છે કે અત્યારે હવે કયું કદમ લેવું, કારણ કે અત્યારે ખાસ કોઈ મોટી મૂવમેન્ટ જણાતી નથી, એટલે કોઈ મોટો પ્રોફિટ પણ તેમને મળી રહ્યો નથી। ધન્યવાદ।